વડોદરાના પોસ્ટ વિસ્તાર ગણાતા એવા અલકાપુરી વિસ્તારમાંથી એક અનોખી સમસ્યા સામે આવી છે। હોટલ એક્સપ્રેસ સામેનો રોડ કે જે ગરમીના કારણે પીગળી રહ્યો છે અને આ રોડ પીગળવાના કારણે રાહદારીઓના પગરખા બૂટ ચંપલ રોડ સાથે ચોંટી રહ્યા છે અને જેને લઈને રાહદારી અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરાના અલકાપુરી વિસ્તારમાં હોટલ એક્સપ્રેસ પાસેનો રસ્તો ગરમીના કારણે પીગળી ગયો હોવાની ફરિયાદો સામે આવી રહી છે। રસ્તાની સપાટી એટલી ચીકણી બની ગઈ છે કે રાહદારીઓના ચંપલ રસ્તા સાથે ચોંટી જવાની ઘટના પણ સામે આવી છે। સ્થાનિક લોકો આ રસ્તાને મજાકમાં ચુંબકીય રોડ અથવા ચંપલ ચોર રોડ કહી રહ્યા છે। લોકો કહે છે કે અહીંથી પસાર થતી વખતે એક કદમ આગળ અને બે ચંપલ પાછળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। કેટલાક લોકોના સ્લીપર તૂટી રહ્યા હોય તો કેટલાક લોકોને રસ્તા વચ્ચે અટકી જવું પડી રહ્યું છે। આ મુદ્દે સામાજિક કાર્યકર વિઠ્ઠલભાઈ આયરે તંત્રને અપીલ કરી છે કે રસ્તા પર રેતી છાંટી તાત્કાલિક રાહત આપવામાં આવે। તેમણે જણાવ્યું કે જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો લોકોને ઉઘાડા પગે ઘરે જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। વાહન ચાલકો પણ ટાયરો ચોંટવાના ડરે સાવધાનીપૂર્વક વાહન ચલાવી રહ્યા છે। હવે તંત્ર ક્યારે આ ચીકણી મુશ્કેલીમાંથી રાહત આપશે તે જોવાનું રહ્યું। એમાં કેવું છે, આ આપણી કોર્પોરેશન જ એવી છે કે દિવસમાં ચાંદ બતાવે। બીજા કોઈ શહેરમાં આવી કોર્પોરેશન નહીં જોવા મળે। આપણે વડોદરાવાસીઓ નસીબવાળા છે કે આવી કોર્પોરેશન આપણને જોવા મળે છે અને આવા વિકાસના કામો આપણે વડોદરા શહેરમાં થાય છે। તો આપણે તો કોર્પોરેશનને અભિનંદન આપવું જોઈએ। તમને ખબર છે? અભિનંદન આપો। વડોદરા શહેરના અધિકારીઓને કશું કહેવાનું નહીં। આ તો આપણે વડોદરાનો વિકાસ બતાવી રહ્યો છે। આ બે 5 સ્ટાર હોટલની વચ્ચે આવેલો રોડ છે। અલકાપુરી વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર, આપણો વડોદરાનો કહેવાતો પોસ્ટ વિસ્તાર છે આ। અને વડોદરાવાસીઓને જે કોઈને ચપ્પલ છાંદવા હોય તો તાત્કાલિક આ રોડ પર આવી જાઓ, તમારી ચપ્પલ ઓટોમેટિક જોઈન્ટ થઈ જશે। તમે જોઈ લો અમારા બૂટની શું પરિસ્થિતિ છે। અહીંથી લોકોને ચાલતા પણ નથી આવડતું। ચાલતા લોકો ચોંટી જાય છે। એટલે હું તો કહું છું કોર્પોરેશનને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ રોડ બંધ કરવામાં આવે, નહીંતર કોઈ આ વિસ્તારમાં કોઈ જાનહાનિ થશે। વિઠ્ઠલભાઈ, ચુંબક જેવો રોડ લાગે? 100% ચુંબક વાળો જ રસ્તો બનાવે છે કોર્પોરેશને। પગમાં ચોંટી જ જાય છે। આ બધા વોચમેનના પગ ફાટી ગયા, કેમ કે બીજો પગ જ અધર નહોતો થતો, દોડીને મેં એને પગ અધર કરવા ગયો। આવી પરિસ્થિતિ છે આપણા વડોદરા શહેરના વિકાસની।